મારું નામ દ્વિજા છે અને હું 5મા ધોરણમાં ભણું છું અને મને હકલાવાની સમસ્યા છે. એટલે જ્યારે હું શાળાએ જાઉં છું ત્યારે મારા શાળાના મિત્રો મને ઘણીવાર ચીડવે છે અને મારી પર હસે પણ છે. જ્યારે મારી મમ્મી મને તમારા સત્રો બતાવે છે અને હું તે સાંભળું પણ છું. અને તમારા સત્રો સાંભળ્યા પછી મેં મારા ડર પર વિજય મેળવવાનું શરૂ કર્યું છે. મહત્વનું એ નથી કે આપણે કેવી રીતે બોલીએ છીએ. મહત્વનું એ છે કે આપણે શું કહીએ છીએ, આપણો વિષય, એની ગુણવત્તા. તોતરું બોલવું વગેરે, એનાથી શું ફરક પડે? જ્યાં સુધી તમે એવું કંઈક કહી શકો કે સામેનો માણસ સમજી શકે, ત્યાં સુધી બધું બરાબર છે. ખરું ને? કોઈનો અવાજ કર્કશ હોય છે, કોઈનો અવાજ ખૂબ મધુર અને સંગીતમય હોય છે, કોઈનો અવાજ ઘોઘરો હોય છે, કોઈ તોતડું બોલે છે અને કોઈ જોરથી બોલી પણ શકતું નથી. તમે એવા લોકોને જોયા છે કે જે ફક્ત ગણગણાટ કરે છે, એમને સાંભળવા પણ બહુ મુશ્કેલ હોય છે. આ બાબતો ખરેખર મહત્વની નથી. તેથી તમારે આ બધી બાબતોની બને તેટલી અવગણના કરવી જોઈએ. આમાંનું ઘણું બધું તો જન્મજાત ભેટ છે, પ્રકૃતિ દ્વારા મળેલી ભેટ છે. શું તમે આ પસંદગી કરી હતી? ના. તો પછી જે વસ્તુઓ આપણે ક્યારેય પસંદ જ નથી કરી તેના આધારે આપણું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે? સાચું ને? અને આ એક એવું સૂત્ર છે જે તમારે યાદ રાખવું જોઈએ જ્યારે તમે વિશ્વને જુઓ છો. લોકોને તે બાબતોથી ન પારખો કે જે તેમની પાસે જીવવિજ્ઞાન, સંયોગ અથવા વારસાને કારણે છે. તેઓ પાસે શું છે તેનાથી તેમનું મૂલ્યાંકન ન કરો. તેઓ શું છે તેનાથી તેમનું મૂલ્યાંકન કરો. અને જ્યારે હું એમ કહું કે તમે શું છો, ત્યારે તેનો અર્થ શું થાય? તમારી પ્રામાણિકતા, તમારી નિષ્ઠા, તમારી સંભાળ, તમારી ચિંતા, તમારી કરુણા, તમારા પ્રેમ માટે તમે જે પ્રયત્ન કરો છો તે, અને તમારી સમજણની ઊંડાણ. આ તે છે જે તમે છો. બીજી બધી વસ્તુઓ તો ફક્ત તમારી પાસે છે.